મારા ભાઈ બહેનો, સમાજમાં ન્યુક્લિયર ફેમિલી હશે કે જોઈન્ટ ફેમિલી હશે? રાઈટ. ઋગ્વેદિક સમાજમાં એ પણ આજીવિકાથી નથી નક્કી થતું. તમે સમજો, 100% નક્કી થાય છે એવું નહીં કહું, પરંતુ 75 થી 80% કેસમાં આજીવિકા, જો તમારી પશુપાલન જોઈને તમે જોઈન્ટ ફેમિલીમાં જશો. આજીવિકા જો ખેતી હશે ને તો મોટાભાગે જોઈન્ટ ફેમિલીમાં જશો. કેમ? તો કે યાં ઝાઝા હાથ જોઈએ કામ કરવા માટે, પરંતુ કોઈ નોકરિયાત વ્યક્તિ હશે ને તો એ જોઈન્ટ ફેમિલીમાં ધીરે 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 અળગો પડતો જાય. અમે અલગ થઈ ગયા. કેમ? તો કે એને ઝાઝા હાથની જરૂરિયાત નથી. એટલે શહેરોમાં બધા કેવા લોકો રહે છે જે ખેતી પશુપાલનથી જોડાયેલા ન હોય. હવે ધ્યાનમાં રાખજો મારા ભાઈ બહેનો, શહેરની વ્યાખ્યા શું? કોને કહેવાય શહેર? જ્યાં ઝાઝા માણસો રહેતા હોય એને વસ્તી વધુ એને શહેર કહેવાય. તો કે વસ્તી વધુ એક માપદંડ હોઈ શકે, પરંતુ નિર્ણાયક માપદંડ એ નથી. સ્વીડન, ડેનમાર્કમાં 500ની વસ્તી ધરાવતા, 500 થી વધુ વસ્તુ ધરાવતા કોઈ સ્થાનને પણ, વસવાટને પણ શહેર કહેવામાં આવતું હોય, અને અહીંયા 5000ની વસ્તી ધરાવતા કોઈ સ્થાનને ગામડું કહેવામાં આવતું હોય. તો વસ્તી એક માપદંડ ખરો, પરંતુ ડિસાઇસિવ માપદંડ કયો? તો કે સોર્સ ઓફ ઓક્યુપેશન, આજીવિકાનો સ્ત્રોત. જે વસવાટના લોકોમાંથી 75% લોકોનો વ્યવસાય, આજીવિકા ખેતી સિવાયના વ્યવસાયથી જોડાયેલો હોય એને શહેર કહેવાય. અમદાવાદ એક શહેર છે કારણ કે અહીંના 75%થી વધુ લોકો ખેતી પશુપાલન જેવી પ્રાથમિક પ્રવૃત્તિ સિવાયના વ્યવસાયમાં લાગેલા છે. ભાઈ આ વાક્ય બરાબર સમજાઈ રહ્યું છે? અને એ કન્સર્નમાં મારા ભાઈ બહેનો, અહીંયા જ્યારે હું લખાવું છું કે આ સમાજ, એક સંદર્ભ લીધો કે સંયુક્ત પરિવાર વ્યવસ્થા પર આધારિત હતો, તો તમારે લોજિક એ લગાડવું જોઈએ કે એ પશુપાલન આધારિત સમાજમાં એમની ભૂમિકા છે, પરિવાર ભેગો મળીને જ ચલાવશે. ભાઈ 200, માની લો 200-250 ઢોર છે, તો એને મેનેજ કરવા માટે એક વ્યક્તિ પૂરતો નહીં થાય. એગ્રી? તો હું ફરીથી કહેવા માગું, આજીવિકા સમાજનું સંગઠન નક્કી કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. અને હવે તમે જુઓ કે કોઈ પરિવારમાં બધાએ પોતપોતાની રીતે નોકરી કરે છે, કોઈ ખેતીમાં નથી, અને તોય સંયુક્ત રહેતા હોય એવા પરિવાર ગણજો ને તમારી આસપાસ. એવા પરિવાર ગણજો. આપણે ક્યાં આખે આખું સ્ટડી કરવા નથી નીકળવું, પણ તમારી આસપાસ જોજો. એક જણા જે આવા ખેતી પશુપાલનના વ્યવસાયથી જોડાયેલા સમુદાયો છે, અહીંયા આપણે માની લો કે ભાઈ પટેલ સમુદાય ખેતીથી જોડાયેલ છે મોટા ભાગે. તમે જોશો ભરવાડ છે, રબારી છે, અહીર છે, એ લોકો પશુપાલનથી જોડાયેલા છે. તો એમાં એક વાક્ય બોલવામાં આવે, ભાઈ અમારે ત્યાં વૃદ્ધાશ્રમમાં માતા પિતાને મોકલવા પડે એવી સ્થિતિ નથી, એ નથી આવ્યું. તો તમારે એનું, હું એ નો ડાઉટ સંસ્કાર એનું મૂળ કારણ હોય, પરંતુ સંસ્કાર સિવાયનું જે મને મૂળભૂત કારણ દેખાય એ શું છે? તો કે એ લોકો ખેતી અને પશુપાલન સિવાયના વ્યવસાયમાં એન્ટ્રીમાં આવી નથી. જે પરિવાર ખેતી અને પશુપાલન સિવાયમાં હશે, તમે એ પરિવાર જોજો, એ જ જ્ઞાતિઓના તમને કેસ મળશે, તમને કેસ મળશે આવા. હવે આ જે બ્રાહ્મણ, વાણિયા, લુહાણા, સોની, આ બધા જે દરબાર, આ બધા લોકો શું છે? ખેતી અને પશુપાલનથી અલગ થઈને બીજા વ્યવસાયોમાં લાગી ગયા. હવે અહીંયા ન્યુક્લિયર ફેમિલીની મહત્તા વધી. ધેટ મીન્સ કે અગર કોઈ જ્ઞાતિ કમ્યુનિટી અગર જઈ રહી છે વિકાસ તરફ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર તરફ, તો ધીરે ધીરે અહીંયા પણ આ સમસ્યા આવવાની છે. અત્યારે એ નથી, કારણ કે એનો આજીવિકાનો આધાર જ એ નહીં. મગજ દોડે છે મારા છોકરાઓ. સમાજની અન્ડરસ્ટેન્ડિંગ જ્યારે તમારે લેવી હોય ત્યારે તમારે એનો આર્થિક પાયો બરાબર ચકાસી લેવાનો. અને આર્થિક પાયો જેવો હશે ને, હા, આના અપવાદ હોઈ શકે. એવું નથી કહેતો કે અધર દેન એગ્રીકલ્ચર હોય એટલે એ ન્યુક્લિયર છે, એવો કોઈ દાવો નથી, પણ તમને કેસ વધારે જોવા મળે એ કન્ડિશનમાં. એટલે અમે પણ, મારામાં પણ હું આસપાસ જોતો જ હોઉં કે અહીંયા વ્યવસાય આ છે અને અહીંયા પરિવારની એકતા આવી છે. ઓકે, અહીંયા આ વ્યવસાય છે, જો આ એક છોકરો આડો ગયો, ભાઈ કેમ? તો કે એને શું થયું? તો કે ગવર્મેન્ટ જોબ મળી હતી. હવે આને શું થયું? તો કે આ એન્જિનિયર છે, અમેરિકા સેટ ગયું. રાઈટ. ન્યુક્લિયર ફેમિલી કે જોઈન્ટ ફેમિલી હકીકતમાં તમારા આજીવિકાના આધારથી જોડાયેલી બાબત હોઈ શકે 70 થી 80% કેસમાં, 100% કેસમાં નહીં. આ મારવાડીઓ છે એ હારા ઉદ્યોગપતિઓ જ છે, પણ 3 પેઢી હારે રહેતી હોય. મેં એવા પરિવારો જોયેલા છે કે 50 લોકો એક સાથે ખાય.
સાંજે વાળું કરે ને યાર, એનાથી મોટી સફળતા મને કોઈ લાગે નહીં.